આજે વાત કરીશું હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે। પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 12 ઓગસ્ટ 2026ના દિવસે રિટેલ ટ્રેડર્સે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ બોયકોટ કરવો જોઈએ, અર્થાત નો ટ્રેડિંગ, નો ઓર્ડર્સ, એક પણ ઓર્ડર પંચ ન કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શું 12 ઓગસ્ટે NSE BSE બંધ છે? તો તેનો જવાબ છે ના। એટલે 12 ઓગસ્ટે માર્કેટ બંધ રહેવાનું નથી। આ ઓફિશિયલ માર્કેટ હોલિડે રજા નથી, પરંતુ રિટેલ ટ્રેડર્સ તરફથી કરવામાં આવી રહેલી વન ડે વોલેન્ટરી ટ્રેડિંગ બોયકોટ પ્રોટેસ્ટની અપીલ છે। વિરોધ શા માટે છે? પોસ્ટરમાં મુખ્ય આ મુદ્દા લખવામાં આવ્યા છે। 1. સેબીના F&O નિયમો। 2. રિટેલ ટ્રેડર્સ પર વધતો ટેક્સીસ અને કોસ્ટ। 3. કેશ માર્કેટમાં ક્લોઝિંગ એક્શન સેશન CAS શરૂ થવાના કારણે। સેબીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડેક્સ ડેરિવેટિવ્સમાં ઘણા ફેરફારો કર્યા છે। ઉદાહરણ તરીકે, વીકલી ઇન્ડેક્સ ડેરિવેટિવ્સ પ્રોડક્ટ્સને રેશનલાઇઝ કરવામાં આવ્યા, એક્સપાયરી રિસ્ક મેઝર્સ વધારવામાં આવ્યા, ઇન્ડેક્સ ડેરિવેટિવ્સના કોન્ટ્રાક્ટ સાઇઝમાં વધારો થયો, ઓપ્શન બાયર પાસેથી અપફ્રન્ટ પ્રીમિયમ કલેક્શન લાગુ કરવામાં આવ્યું, એક્સપાયરી ડે પર કેલેન્ડર સ્પ્રેડ ટ્રીટમેન્ટ દૂર કરવામાં આવ્યું, ઇન્ટ્રાડે પોઝિશનલ લિમિટ મોનિટરિંગ પણ લાવવામાં આવ્યું। સેબીનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ઇન્વેસ્ટર પ્રોટેક્શન અને માર્કેટ સ્ટેબિલિટી વધારવાનો છે। બીજો મોટો મુદ્દો STT। રિટેલ ટ્રેડર્સમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STT। 2024ના બજેટમાં F&O પર STT વધારવામાં આવ્યો હતો અને 2026ના ફાઇનાન્સ બિલમાં ફરી વધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો। ફ્યુચર્સમાં 0.02%થી 0.05%, ઓપ્શન્સમાં 0.10%થી 0.15% અને એક્સરસાઇઝ ઓપ્શન્સ માટે 0.125%થી 0.150%। એટલે ફ્રીક્વન્ટ F&O ટ્રેડર્સ માટે ટ્રાન્ઝેક્શન કોસ્ટનો મુદ્દો મહત્વનો બની જાય છે તથા કેશ માર્કેટમાં ક્લોઝિંગ એક્શન સેશન CAS શરૂ થવાના કારણે, જેના કારણે ફ્યુચર અને ઓપ્શન્સમાં ક્લોઝિંગ પ્રાઇસ ગમે તેમ ફરે છે। અહીં એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે। સેબીના પોતાના અભ્યાસ પ્રમાણે FY 2024-25માં લગભગ 91% ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સને ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં નેટ લોસ થયો હતો। સેબી માટે આ એક મોટું કારણ છે કે ડેરિવેટિવ્સમાં રિટેલ ઇન્વેસ્ટર પ્રોટેક્શનને લઈને વધુ નિયમો કેમ લાવવામાં આવ્યા, પરંતુ બીજી તરફ ટ્રેડર્સની આર્ગ્યુમેન્ટ છે કે અમને ટ્રેડિંગ કરવી છે, પરંતુ વધતા ચાર્જિસ, ટેક્સીસ અને રિસ્ટ્રિક્શનને કારણે ટ્રેડિંગ વધુ મોંઘી અને મુશ્કેલ બનતી રહી છે અને આ જ અસંતોષમાંથી 12 ઓગસ્ટના બોયકોટની અપીલ સામે આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે 12 ઓગસ્ટે ખરેખર કેટલા ટ્રેડર્સ આ બોયકોટમાં જોડાય છે અને માર્કેટ વોલ્યુમ્સ પર તેની કેટલી અસર પડે છે। અમને કોમેન્ટ કરી જણાવો કે તમે 12 તારીખે ટ્રેડ કરશો કે નહીં ને કયા મુદ્દાના કારણે તમે ટ્રેડ્સ નથી કરવાના। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ શેરબજારની ઝડપી અને સરળ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તે સિવાય તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ। ધન્યવાદ।